હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે રીંગણા બટેટાનું ઢોકળીવાળું શાક. તેના માટે આપણે સૌ પ્રથમ એક કુકર લીધું છે. તેમાં આપણે તેલ લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં હવે થોડી હિંગ નાખીશું. પછી આપણે એમાં ઝીણા સમારેલા રીંગણાના પીસ અને બટેટાના પીસ નાખીશું. હવે આપણે તેમાં એક નંગ ઝીણું સમારેલું ટમેટું નાખીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું જે મેં કાશ્મીરી લીધું છે, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું ને થોડી એવી ખાંડ. હવે આપણે તેને મિક્સ કરીશું. હવે આપણે થોડું પાણી નાખીને એની 2 થી 3 વિસલ વગાડશું. હવે આપણે તેમાં નાખવા માટેની ઢોકળી બનાવશું. તેના માટે મેં આવી રીતે ઝીણી સમારેલી મેથીની ભાજી લીધી છે. હવે એમાં આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર નાખીશું. પછી આપણે તેમાં મસાલા કરીશું. અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મીઠું અને 3 થી 4 ચમચી ચણાનો લોટ લેવાનો છે. તેમાં આપણે થોડું એવું તેલ લેવાનું છે, થોડો ગોળ લેવાનો છે, અડધા લીંબુનો રસ લેવાનો છે. હવે આપણે તેને મિક્સ કરીશું. તો હવે આવી રીતે મિક્સ થઈ ગયું છે. એમાં આપણે થોડું એવું પાણી નાખીને તેનો લોટ બાંધવાનો છે. તો હવે આપણો ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે. તેમાંથી આપણે નાની નાની ગોળ ઢોકળી વાળીશું. તો હવે આપણી ઢોકળી વળાઈને તૈયાર છે. આપણે તેને ગરમ તેલમાં તળી લઈશું. આવી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે. હવે આપણી ઢોકળી તળાઈને તૈયાર છે. તો હવે આપણું શાકનું કુકર ખોલવાનું છે. તો હવે આપણું રીંગણા બટેટાનું ઢોકળીવાળું શાક તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.